વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિભાગમાં આજે સહવર્ગ સંયોજનના કેટલાક અગત્યના પર્યાયો એની જે અમુક સમજૂતી બાકી હતી એ પહેલાં આપણે પૂરી કરીશું અને ત્યાર પછી સહવર્ગ સંયોજનોના IUPAC નામકરણની સમજૂતી જોઈશું. તો આપણે આમાં જે પર્યાયો સમજાવી દીધા એમાં એક સહવર્ગ સ્પીસીસ, પછી મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન, પછી લિગેન્ડ અને એના પ્રકાર, પછી સમજાયું સહવર્ગ આંક અને ત્યાર પછી સહવર્ગ પ્રભાવ ક્ષેત્ર. આ પર્યાયો આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે અહીંયા આગળ જોઈએ સહવર્ગ બહુફલકીય અથવા સહવર્ગ પોલીહેડ્રોન. તો આને આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો આપણે એક આ સંકીર્ણ સંયોજન ઉદાહરણમાં આપેલું કે CO NH3 6 3+ અને એને બેલેન્સ કરવા અહીંયા આગળ 3Cl-. તો જેમ કે અહીંયા કોબાલ્ટ ધાતુ આયન સાથે 6 NH3 તટસ્થ અણુ લિગેન્ડ તરીકે જોડાયેલા છે. તો એ કઈ ભૌમિતિક રચનાથી જોડાયેલા છે? તો આ કોબાલ્ટ ધાતુ આયન એની સાથે જે 6 NH3 જોડાયા છે એમાંથી 4 NH3 એ આ રીતે સમતલીય ચોરસ આકારમાં છે. મતલબ એક ત્રાંસો ચોરસ છે અને આ ચોરસના 4 ખૂણા ઉપર 4 NH3 છે. આ બે બંધ આપણી તરફ છે જ્યારે આ બે સહવર્ગ સંયોજક બંધ પાછળ છે અને CO બોર્ડના સમતલમાં છે. એટલે આટલી રચના જોઈએ તો એ આ પ્રમાણે ચોરસ બનશે. જેમ કે આ ચારે ખૂણા જોડીએ તો આ એક ત્રાંસો ચોરસ બને છે. આમ દેખાવમાં લંબચોરસ છે પણ આ ભાગ આપણી તરફ છે, આ પાછળની બાજુ. હવે બાકીના બે જે NH3 છે એમાંથી એક NH3 આ ચોરસને લંબ ઉપરની દિશાએથી છે. એટલે આમ ઉપરની દિશામાંથી આ કોબાલ્ટ ધાતુ આયન સાથે બંધ બનાવે છે. એટલે આ જે સહવર્ગ સંયોજક બંધ છે એ આ ચારે સાથે 90° ખૂણો બનાવશે. અને છઠ્ઠો NH3 એ જ પ્રમાણે એક્ઝેક્ટ આની સામેથી એટલે કે નીચેની દિશાએથી આ કોબાલ્ટ સાથે સહવર્ગ સંયોજક બંધ દ્વારા જોડાશે અને એ પણ આ ચારે બંધ સાથે 90° ખૂણો બનાવશે. એટલે આ જે ભૌમિતિક આકાર બને છે એને સમજીએ તો આ જે ઉપર દર્શાવેલો NH3 છે એને ચોરસના ચારે ખૂણા સાથે આમ જોડીએ તો ત્રિપરિમાણમાં આ એક ચોરસ પિરામિડ દેખાશે. ઉપર 4 ત્રિકોણાકાર સપાટીઓ બની એટલે ચોરસ પિરામિડ છે. એ જ રીતે જો નીચેના NH3 ને આ ચોરસના 4 ખૂણા સાથે જોડીએ તો એવો જ નીચે ઊંધો ચોરસ પિરામિડ બને છે. એટલે આમ ઉપર 4 ત્રિકોણાકાર સપાટી, નીચે 4 ત્રિકોણાકાર સપાટી. એટલે આ જે ભૌમિતિક આકાર બને છે એ અષ્ટફલકીય છે. અષ્ટફલકીય એટલે આમ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે આ જોડાયેલા લિગેન્ડની જે ભૌમિતિક રચના બને છે એ ભૌમિતિક રચનાને જ એટલે કે એની અવકાશીય ગોઠવણીને જ આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનની આજુબાજુ સહવર્ગ બહુફલકીય કહેવાય છે.
જે અહીંયા આગળ અષ્ટફલકીય છે. જો આપણે NiCO4 માં સવર્ગ બહુફલકીય રચના સમજાવીએ તો અહીંયા આગળ નિકલ ધાતુ પરમાણુ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ તરીકે છે એની સાથે જોડાયેલા 4 કાર્બોનિલ લિગેન્ડ, એમાંથી આ એક, આ બીજો, આ બંને બોર્ડના સમતલમાં છે. હવે બાકીના જે બે રહ્યા એમાંથી એક બંધ એ આપણી તરફથી બને છે, બોર્ડના સમતલની આગળની બાજુથી, અને બીજો એક જે બંધ છે એ જ પ્રમાણે બોર્ડના સમતલની પાછળની બાજુથી. એટલે આમ આખો આકાર જોઈએ તો સમચતુષ્ફલક આકાર બનશે. એ સમચતુષ્ફલક આકાર બને એ સમજાવવું હોય તો અહીંયા આગળ આ નીચેના 3 લિગેન્ડને જોડો તો એ સમતલીય ત્રિકોણ, અને ઉપરના લિગેન્ડને આ ત્રણે સાથે જોડીએ તો આકાર જે બને છે એ કયો છે? સમચતુષ્ફલક. એટલે આ સમચતુષ્ફલકીય, એટલે કે મધ્યસ્થ પરમાણુ કે આયન સાથે જોડાયેલા લિગેન્ડની આ ભૌમિતિક રચના એ આ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ સવર્ગ બહુફલકીય કહેવાય. પછી ઉદાહરણ આપીએ, દાખલા તરીકે PtCl4 2 માઇનસ. તો અહીંયા આગળ મધ્યસ્થ ધાતુ પરમાણુ પ્લેટિનમ છે Pt, તો એની સાથે જે 4 Cl માઇનસ જોડાયા છે તો આ પ્લેટિનમ બોર્ડના સમતલમાં તો 4 Cl માઇનસ પણ આ રીતે બોર્ડના સમતલમાં જ હોય છે. આ 2 માઇનસ એને બેલેન્સ કરો, આગળ ધન આયન મૂકી શકાય. તો આ જે રચના બને છે એ બને છે સમચોરસ. 4 Cl માઇનસ અને પ્લેટિનમ બધા બોર્ડના સમતલમાં જ છે. તો સંક્રાંતિ ધાતુઓ દ્વારા જે પણ સંકીર્ણ અથવા સવર્ગ સંયોજનો બને છે એમાં આ 3 ભૌમિતિક રચના સૌથી વધારે જોવા મળે છે. એટલે આ સમચોરસ. પણ કેટલાક સંકીર્ણમાં આ સિવાય પણ ભૌમિતિક રચનાઓ જોવા મળતી હોય છે, એને આપણે જોઈએ. તો આ સિવાય બીજી સવર્ગ બહુફલકીય રચનાઓ તો એમાં છે દાખલા તરીકે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો હવે આ આકાર કેવી રીતે બને છે એને સમજીએ. દાખલા તરીકે આ ભૌમિતિક રચના ધરાવતા જે સંકીર્ણ છે એ Ml5 પ્રકારના હોય છે. એટલે 5 એકદંતીય લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન સાથે જોડાય. તો આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન એની સાથે જોડાયેલા 5 એકદંતીય લિગેન્ડ, એમાંથી 3 લિગેન્ડ એ આ રીતે આ બોર્ડના સમતલમાં, આ આપણી તરફથી એટલે બોર્ડના સમતલની આગળની તરફથી ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બનતી જોડાય, અને એ જ રીતે આ બોર્ડના સમતલની પાછળની બાજુએથી જોડાય. તો આ 3 લિગેન્ડ આ રીતે જોડાયેલા હોય તો આટલી રચના બનશે સમતલીય ત્રિકોણ. જેમ કે આ લિગેન્ડ નામ જોડી દો તો આ એક સમબાજુ ત્રિકોણ છે, પણ એ ત્રાસો છે. આ ભાગ પાછળ છે, આપણી તરફ છે. હવે 5 માંથી 3 બતાવી દીધા, બાકી રહ્યા 2. તો એમાંથી એક આ ત્રિકોણીય સમતલ ને બરાબર લંબ રૂપે ઉપરની બાજુથી, એટલે આ સહવર્ગ સહસંયોજક બંધ આ ત્રણેય બંધ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. અને એ જ રીતે 5મો લિગેન્ડ એ એક્ઝેક્ટ આની સામે નીચેની બાજુથી
રચાય છે અને આ બંધ પણ આ ત્રણેય સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. એટલે હવે આ રચના ત્રિકોણીય તો થઈ ગઈ, પણ દ્વિપિરામિડલ સમજાવવું હોય તો ઉપરના લિગેન્ડને આ ત્રિકોણના ત્રણેય ખૂણા સાથે જોડી દઈએ. તો જો ઉપર ત્રિકોણ પિરામિડ રચાય છે, 3 ત્રિકોણાકાર સપાટીઓ, આ 1, આ 2 અને આ 3. એ જ પ્રમાણે જો નીચેના લિગેન્ડને પણ આ ત્રિકોણના 3 ખૂણા સાથે જોડી દઈએ તો એ જ પ્રમાણે નીચે ઊંધો ત્રિકોણ પિરામિડ બનશે. એટલે નીચે પણ 3 ત્રિકોણાકાર સપાટીઓ, ઉપર પણ 3 ત્રિકોણાકાર સપાટીઓ અને ઉપર સીધો પિરામિડ, નીચે ઊંધો પિરામિડ, એટલે 2 પિરામિડ થયા. એટલે આ થઈ ગયું ત્રિકોણીય દ્વિપિરામિડલ. તો આવું જાણીતું એક સંયોજન છે FeCO5, એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ Fe અને 5 એકદંતીય લિગેન્ડ CO છે. પછી બીજી જે સહવર્ગ બહુફલકીય રચના જોવા મળે છે એ છે ચોરસ પિરામિડલ અથવા સમચોરસ પિરામિડલ. આ પણ ML5 પ્રકારનું સંકીર્ણ સંયોજન બનાવતું હોય છે. હવે ચોરસ પિરામિડલ એટલે આમાં આ મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન તો 5 લિગેન્ડમાંથી એટલે કે 5 સહવર્ગ સંયોજક બંધમાંથી 4 સહવર્ગ સંયોજક બંધ એ સમતલીય ચોરસ આકારે બને છે. આ પ્રમાણે એટલે આપણે અષ્ટફલકીય રચનામાં સમજાવ્યું હતું એમ જ આ ત્રાસો ચોરસ થશે. આને આપણે જોડી દઈએ તો આ એક સમચોરસ બનશે. આ એક પણ ત્રાસો છે, આ ભાગ પાછળ છે, આગળ છે. હવે પાંચમો લિગેન્ડ એ આ બધા સાથે 90 ડિગ્રીના ખૂણે ઉપરથી આ રીતે બંધ રચે છે. એટલે આ બંધ આ ચારે સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. એટલે એને આ ચોરસના 4 ખૂણા સાથે જોડીએ તો આ રીતે આ ચોરસ ઉપર એક પિરામિડ રચાયો એવું દેખાય. એટલે આને કહેવાય સમચોરસ પિરામિડલ અથવા ચોરસ પિરામિડલ આકાર. તો આમ સંકીર્ણ સંયોજનો અથવા સહવર્ગ સંયોજનોમાં જોવા મળતા સહવર્ગ બહુફલકીય આ કેટલાક જ સંયોજનોમાં જોવા મળે છે. જેમ કે આવી રચના એક આવા સંકીર્ણમાં જોવા મળે છે VO AC AC ટ્વાઇસ. આ પ્રમાણે તો આ એક એવું સંકીર્ણ છે કે જેની ભૌમિતિક રચના ચોરસ પિરામિડલ છે. એસિટાઇલ એસિનેટો એ દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે આ 2 સહવર્ગ સંયોજક બંધ બનાવશે અને એવા 2 છે એટલે ટોટલ 4 અને એક ઓક્સિજન બનાવે છે. એટલે એમ થઈને 5 સહવર્ગ સંયોજક બંધ બને છે અને એની ભૌમિતિક રચના થાય છે સમચોરસ પિરામિડલ. તો આ સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી સહવર્ગ બહુફલકીય રચનાઓ. હવે 7મો પર્યાય છે ઓક્સિડેશન આંક. હવે આ એકદમ સાદો જ છે. જેમ કે આપણે આ ઉદાહરણ આપીએ કે CO Cl2 NH3 4 Cl. તો અહીંયા આગળ કોબાલ્ટ જે મધ્યસ્થ ધાતુ આયન છે એનો ઓક્સિડેશન આંક કેટલો? તો અહીંયા આગળ જેટલા પણ સમૂહ પરમાણુ કે આયન છે
એમના ઓક્સિડેશન આંકનો સરવાળો 0 થઈ જાય. જેમ કે Cl2 Clનો વીજભાર -1 એટલે 2 Cl થઈને -2. એમોનિયા તટસ્થ અણુ છે, એની સંખ્યા ગમે એટલી હોય, આ વીજભાર 0. તો Clનો વીજભાર -1 એટલે આ ટોટલ વીજભાર થઈ ગયો -3. તો આનો વીજભાર અહીંયા એટલો લખવો પડે કે આ સરવાળો 0 થાય. તો આ થશે +3 એટલે આ સરવાળો થઈ જશે 0. એટલે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે. IUPAC નામકરણમાં આ ઓક્સિડેશન આંકને રોમન લિપિમાં એના નામની પાછળ લખવામાં આવે છે. તો આમ ઓક્સિડેશન આંક શોધવાનું રેડોક્સ ચેપ્ટરમાં પણ આપણે શીખી જ ગયા છીએ. હા, હવે એના પછીનો પર્યાય લઈએ જે છેલ્લો છે સમજૂતીમાં, એ છે હોમોલેપ્ટિક સંકીર્ણ. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. હવે આ પણ એકદમ સાદો જળ છે. હોમોલેપ્ટિક તો ઉદાહરણ જ લઈએ, દાખલા તરીકે અહીં આગળ K4 FeCN6 તો આ એક સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન કે એમાં મધ્યસ્થ ધાતુ આયન તો એની સાથે 6 લિગેન્ડ એક જ પ્રકારના જોડાયા છે. એટલે જ્યારે પણ ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો આવા સંકીર્ણને કહેવાય હોમોલેપ્ટિક સંકીર્ણ. જેમ કે આવું સંકીર્ણ લખીએ CO NH3 6 Cl3. તો આમાં પણ આ જે સંકીર્ણ સ્પીસીસમાં જોઈએ તો આ મધ્યસ્થ કોબાલ્ટ ધાતુ આયન એની સાથે 6 NH3 લિગેન્ડ જોડાયેલા છે એટલે એક જ પ્રકારના. તો આ પણ એક થઈ જાય છે હોમોલેપ્ટિક સંકીર્ણ. એટલે આ બંને હોમોલેપ્ટિક સંકીર્ણ થઈ ગયા. હવે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તો સહેજ જ ઉદાહરણમાં ફેર કરીએ તો CO Cl2 NH3 4 Cl. તો આ જે સંકીર્ણ છે એમાં આ સંકીર્ણ સ્પીસીસ તો એમાં જોઈએ તો આ મધ્યસ્થ કોબાલ્ટ ધાતુ આયન તો એની સાથે 2 Cl- લિગેન્ડ અને 4 તટસ્થ NH3 લિગેન્ડ મતલબ જુદા જુદા પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે. તો આવું સંકીર્ણ કહેવાશે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. ટૂંકમાં જે સવર્ગ સંયોજનમાં અથવા સંકીર્ણ સંયોજનમાં એકથી વધુ પ્રકારના લિગેન્ડ મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન સાથે જોડાય તો એને કહેવાય હિટ્રોલેપ્ટિક સંકીર્ણ અથવા હિટ્રોલેપ્ટિક સવર્ગ સંયોજન. ટૂંકમાં અહીંયા આગળ એકથી વધુ પ્રકારના જોઈએ, 2 પ્રકારના, 3 પ્રકારના, પછી ગમે એટલા પ્રકારના. તો આવા સંકીર્ણ કહે છે હિટ્રોલેપ્ટિક. અહીંયા એક જ પ્રકારના લિગેન્ડ જોડાય. પણ એ ધ્યાન રાખવાનું કે આ બધા એકદંતીય હોવા જરૂરી નથી. 3 એક જ પ્રકારના દ્વિદંતીય હોય. જેમ કે આ રીતે હોય CO EN થ્રાઇસ Cl3 તો આ પણ હોમોલેપ્ટિક. પણ અહીંયા આગળ જે EN છે ઇથેન 1,2 ડાયમાઇન આ દ્વિદંતીય લિગેન્ડ છે. 3 એક જ પ્રકારના છે. એ રીતે અહીંયા પણ લિગેન્ડ એક દંતીય હોવા જરૂરી નથી. આમાંથી કોઈ પણ લિગેન્ડ દ્વિદંતીય કે ત્રિદંતીય હોઈ શકે છે. જેમ કે આપણે આ રીતે બતાવીએ કે આ Fe Cl2 En ટ્વાઇસ અને અહીંયા આગળ બતાવી દઈએ Br. તો આ પણ એક હિટ્રોલેપ્ટિક થઈ ગયું. આમાં 2 Cl એક દંતીય છે અને આ 2 ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે. એટલે સંકીર્ણ સંયોજન હોમોલેપ્ટિક છે કે હિટ્રોલેપ્ટિક તેમાં લિગેન્ડ કયા પ્રકારનો જોડાયો છે એ નહીં જોવાના, પણ લિગેન્ડ એક જ પ્રકારના જોડાયા છે કે એકથી વધુ પ્રકારના જોડાયા છે
એના ઉપરથી આ વ્યાખ્યા નક્કી કરવામાં આવે છે. તો આમ આપણે અહીંયા આગળ આ જોયું કે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે આ સહવર્ગ સંયોજનોને લગતા અગત્યના પર્યાયો એની સમજૂતી આપણે પૂરી કરી. હવે ખાસ આપણે જોઈશું સંકીર્ણ સંયોજનો અથવા સહવર્ગ સંયોજનોનું નામકરણ. હવે અહીં આગળ બે વાત છે. કોઈ પણ સહવર્ગ સંયોજન હોય કે સંકીર્ણ સંયોજન હોય તો IUPAC નિયમ મુજબ કોઈ પણ સંકીર્ણ સંયોજનનું સૂત્ર કેવી રીતે લખાય, મતલબ તમને કોઈ સહવર્ગ સંયોજનનું નામ આપેલું હોય તો એનું સૂત્ર કેવી રીતે લખવું એની એક સાદી સમજૂતી જોઈએ એક ઉદાહરણ દ્વારા. જેમ કે આપણે આ જ એક ઉદાહરણ વારંવાર લીધું એના ઉપરથી સમજીએ. અગાઉ આપણે આ સૂત્ર આ રીતે નહોતું લખ્યું, એને આપણે આ રીતે લખેલું CO Cl2 NH3 4Cl. તો IUPAC નિયમ મુજબ આ બેમાંથી કયું સૂત્ર સાચું ગણાય એટલે આપણને સૂત્ર કઈ રીતે લખવું એની સમજ આવી જશે. હા, હવે સૂત્રનું આ જે અવલોકન કરો સૂત્રનું તો એક વસ્તુ ખાસ ખબર પડી જ જાય કે અહીંયા આગળ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ આયન છે એ હંમેશા સહવર્ગ સ્પીસીસમાં સૌથી પહેલો જ લખાય. મતલબ આને આ રીતે ન લખાય કે NH3 4 અને પછી હવે CO લખો પછી Cl2 લખ્યું Cl, તો આ સૂત્ર ખોટું ગણાય. કેમ કે આ જે મધ્યસ્થ ધાતુ પરમાણુ કે ધાતુ આયન છે એને હંમેશા પહેલો જ લખવાનો. અને દરેક વખત આપણે જેટલા પણ સૂત્રો હમણાં લખ્યા તો પહેલો જ આપણે જે લખીએ છીએ શું લખીએ છીએ? મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન લખીએ છીએ. ત્યાર પછી જ આ બધા લિગેન્ડને લખવામાં આવે છે. તો હવે લિગેન્ડના લખવાનો ક્રમ એ વર્ણાનુક્રમ છે, એટલે કે આપણે આલ્ફાબેટિકલ ક્રમ જેને કહીએ છીએ, ડિક્શનરી ક્રમ. જેમ કે NH3 લિગેન્ડ એનું લિગેન્ડ તરીકેનું નામ છે અમાઇન. એટલે આના અંગ્રેજી નામમાં પહેલો A આવશે. જ્યારે Cl માઇનસ લિગેન્ડ છે એનું નામ છે ક્લોરાઇડો. આ લિગેન્ડનું નામ છે ક્લોરાઇડો. એટલે એનું જે અંગ્રેજી આલ્ફાબેટિકલથી નામ જોઈએ તો પહેલો C આવશે ક્લોરાઇડોમાં. તો હવે A અને C બેમાંથી આલ્ફાબેટિકલ ક્રમમાં પહેલું કોણ આવે તો કે A આવે, એટલે કે અમાઇન લિગેન્ડ એ પહેલો આવે, એના પછી ક્લોરાઇડો આવે. એટલે આમ લિગેન્ડના લખવાનો જે ક્રમ છે એ આ વર્ણાનુક્રમ છે. વર્ણાનુક્રમમાં જેનું સ્થાન પહેલું આવે એ પહેલાં લખાય, જેનું સ્થાન બીજું આવે એ બીજો લખાય. જો ત્રીજો લિગેન્ડ હોય તો એ ત્રીજા નંબરે વર્ણાનુક્રમમાં આવવો જોઈએ. તો એ મુજબ આપણે આ સંકીર્ણ સંયોજન અથવા સહવર્ગ સંયોજનનું સાચું સૂત્ર લખેલું છે. પણ અહીંયા આગળ જોઈએ તો આ ક્લોરાઇડો લિગેન્ડ તેમાં C આવશે, જ્યારે અમાઇન લિગેન્ડ તો એમાં A આવશે. તો આ ક્રમ ખોટો કહેવાય, આ ડિક્શનરી ક્રમ ખોટો થઈ ગયો. મતલબ આ રીતે સંકીર્ણ સંયોજનનું સૂત્ર નહીં લખાય. આ એકદમ સાદી સમજ છે. એટલે આપણે પહેલી સમજૂતી એ આપી કે સહવર્ગ સ્પીસીસમાં એટલે કે સંકીર્ણ ભાગમાં પહેલો મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન જ લખવો. ત્યાર પછી જેટલા પણ લિગેન્ડ હોય એ બધા જ લિગેન્ડને વર્ણાનુક્રમ
અનુસાર એટલે કે આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવીને લખવા. આમાં લિગેન્ડનો વીજભાર કેટલો છે એને ધ્યાનમાં રાખવાની જરૂર નથી. હા, ત્યાર પછી સૂત્ર લખવામાં બીજી વાત કરીએ તો દાખલા તરીકે આ જ સૂત્ર હું આ રીતે લખું CO NH3 તો હવે એની સંખ્યા કેટલી તો કે 4 Cl2 Cl તો આ રીતે નહીં લખાય. આ જે બહુ પરમાણુય લિગેન્ડ હોય તો એના ઉપર આવો બ્રેકેટ મૂકવાનો જ, આ રીતે લખાય નહીં. જેમ કે K4 FeCN6 તો આ એક ખોટું સૂત્ર થઈ ગયું કહેવાય. કેમ કે આ CN એક બહુ પરમાણુય લિગેન્ડ છે તો બહુ પરમાણુય લિગેન્ડ ને હંમેશા બ્રેકેટમાં લખવામાં આવે છે. પછી એની સંખ્યાને આ રીતે કૌંસની નીચે સબસ્ક્રાઇબ તરીકે લખવામાં આવે. જેમ કે આ સાચું સૂત્ર કયું થશે તો K4 FeCN6 એટલે આ બહુ પરમાણુ લિગેન્ડ તેને હંમેશા બ્રેકેટમાં બતાવવાનો. તો એક આ રજૂઆત. હા, પછી ઘણીવાર લિગેન્ડ બહુ મોટા હોય છે તો આપણે એને ટૂંકા સૂત્રથી દર્શાવતા હોઈએ છીએ. જેમ કે ઇથેન 1,2 ડાયમાઇન, ઇથેન 1,2 ડાયમાઇન. હા, હવે આ લિગેન્ડનું સૂત્ર તો CH2 બોન્ડ CH2 અને બંને કાર્બન સાથે આવા એક એક NH2 સમૂહ જોડાયેલા છે. તો સૂત્રમાં આવું મોટું લિગેન્ડનું સૂત્ર લખવું અગવડ ભરવી પડે એટલે એની જગ્યાએ એનું ટૂંકું સૂત્ર કયું EN લખાય છે. હવે જ્યારે EN લખો તો આપણે આ ખાસ નામ ધ્યાન રાખવાનું છે કે વર્ણાનુક્રમમાં એનું નામ E મુજબ એટલે કે E આવે તો એ ક્રમમાં લખવું પડે. જેમ કે આ સંયોજન હોય FeCl2 En twice Cl તો અહીંયા આગળ મધ્યસ્થ ધાતુ પરમાણુ, એના પછી આવતા લિગેન્ડ તો આ ક્લોરાઇડો લિગેન્ડ એટલે C અને આ ઇથેન 1,2 ડાયમાઇન એટલે E. તો વર્ણાનુક્રમ બરાબર થઈ ગયો એટલે કે આ સૂત્ર જે લખ્યું એ આપણે IUPAC નિયમ મુજબ એ બરાબર ક્રમમાં લખેલું છે. પણ જો ઇથેન 1,2 ડાયમાઇન પહેલાં લખીએ અને આ ક્લોરાઇડો લિગેન્ડ પછી લખીએ તો આ ક્રમ ખોટો થઈ જશે. એટલે લિગેન્ડને કયા ક્રમમાં લખવા, પછી લિગેન્ડને ક્યારે બ્રેકેટમાં દર્શાવવા, તો આ રીતે જ્યારે ટૂંકું સૂત્ર હોય તો એને પણ બ્રેકેટમાં જ લખવામાં આવે છે. એને પણ બ્રેકેટમાં જ લખવું પડે છે. કેટલીક વાર સંકીર્ણના વીજભારને બેલેન્સ કરવા કોઈ આયન ન હોય તે સંકીર્ણ સ્પીસીઝને એના વીજભાર સાથે દર્શાવવી પડે. જેમ કે આપણે આ કહીએ FeCN6 તો આનો વીજભાર 4- તો આ જે એનો વીજભાર છે એને આ જે ચોરસ કૌંસ છે એની જમણી બાજુ ઉપરના ખૂણે લખાય છે. આને મૂર્ધક કહે છે. મૂર્ધક ઉપરની તરફ લખવું એટલે મૂર્ધક, અથવા તો ઇંગ્લિશમાં કહે છે એને સુપરસ્ક્રાઇબ્ડ. નીચે લખો તો સબસ્ક્રાઇબ્ડ કહે છે. એટલે કોઈ પણ વીજભાર લખવાનો હોય તો ક્યાં લખવાનો? સંકીર્ણ સૂત્રની જમણી બાજુ ઉપરના ખૂણે ટૂંકમાં. તો આ રીતે એને દર્શાવવાનું. એટલે એક સામાન્ય વાત છે. હા, પછી બીજી જે વાત છે આમ એને ચુસ્ત રીતે વળગી રહેવામાં નથી આવતું કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયન અને ત્યાર પછી આ લખેલા લિગેન્ડ એની વચ્ચે કોઈ જગ્યા છોડવામાં આવતી નથી. એટલે આમ એવું ના લાગવું જોઈએ લખીએ ત્યારે કે આની વચ્ચે આપણે સ્પેસ છોડેલી છે. જેમ કે આ રીતે લખીએ FeCN6 4- અથવા તો આ વીજભાર કાઢો તો અહીંયા K4 FeCN6
તો આવી કોઈ સ્પેસ નહીં છોડવાની, જગ્યા છોડવામાં આવતી નથી, નહીં તો આ સૂત્ર ખોટું લખેલું ગણાય છે. જનરલી આપણે લખતા હોઈએ તો આમ આવી જગ્યા છૂટતી નથી, પણ લખતી વખતે આને ખાસ ધ્યાનમાં રાખવાનું કે આવી જગ્યા ન છૂટવી જોઈએ બસ. ત્યાર પછી સંકીર્ણના વીજભારને બેલેન્સ કરવા માટે પ્રતિ આયનો હોય છે. જેમ કે અહીંયા આગળ 4K+ છે, એ જ રીતે જો સંકીર્ણ આ રીતે ધન આયન તરીકે હોય તો આ ધન વીજભારને બેલેન્સ કરવા માટે એની સાથે આવા ઋણ આયનો જોડવા પડે. જેમ કે આના +3 ને બેલેન્સ કરવા આવા 3Cl- જોડી દો તો આનો વીજભાર બેલેન્સ થઈ જશે. એટલે આમ સંકીર્ણ આયન જો એક ઋણ આયન ત્યાર પછી સંકીર્ણના વીજભારને બેલેન્સ કરવા માટે પ્રતિ આયનો હોય છે. જેમ કે અહીંયા આગળ 4K+ છે, એ જ રીતે જો સંકીર્ણ આ રીતે ધન આયન તરીકે હોય તો આ ધન વીજભારને બેલેન્સ કરવા માટે એની સાથે આવા ઋણ આયનો જોડવા પડે. જેમ કે આના +3 ને બેલેન્સ કરવા આવા 3Cl- જોડી દો તો આનો વીજભાર બેલેન્સ થઈ જશે. એટલે આમ સંકીર્ણ આયન જો એક ઋણ આયન તરીકે હોય અથવા તો ધન આયન તરીકે હોય તો એ વીજભારને બેલેન્સ કરવા માટે આવા પ્રતિ આયનો મુકાય છે. અને આ જે સૂત્ર લખ્યાના બધી ખબર પડી જ જશે કે અહીંયા સંકીર્ણ ઋણ આયન છે તો ઋણ આયન પછી જ લખાય જમણી બાજુ, અને ધન આયન પહેલો જ લખાય. એટલે હંમેશા સૂત્રમાં પહેલો ધન આયન પછી ઋણ આયન. એ રીતે અહીંયા આગળ જોઈએ તો પણ સંકીર્ણ આયન ધન આયન છે તો ધન આયન પહેલો અને પછી એમાં આવતો ઋણ આયન એ જમણી બાજુ છેલ્લે લખાય. એટલે આમ કોઈ પણ સૂત્રમાં ધન આયન પહેલો અને ઋણ આયન એના પછી જ લખાય. સંકીર્ણ પોતે તટસ્થ પણ સ્પીસીઝ હોય તો પછી એવા આયનની જરૂર નથી હોતી. તો આ સૂત્ર લખવાના કેટલાક નિયમો હતા. હવે ખાસ સંકીર્ણનું IUPAC નામકરણ કઈ રીતે થાય છે તે. તો હવે આમાં સૌથી પહેલા જે ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ લિગેન્ડ તરીકે વર્તે છે એ લિગેન્ડના નામ સૌથી પહેલા તૈયાર કરવા પડે. તો આપણે 12મા ધોરણમાં જે આવા લિગેન્ડ સંકળાય છે એના નામ માટેનું ટૂંકું એક લિસ્ટ બનાવીએ. તો દાખલા તરીકે તટસ્થ લિગેન્ડ એટલે એવા લિગેન્ડ કે જે કોઈ વીજભાર ધરાવતા નથી. તો આમાં આપણે હમણાં વારંવાર ઉપયોગ કર્યો કે NH3, તો આનું લિગેન્ડ તરીકેનું નામ છે અમ્માઇન. આ યાદ રાખવાનું. આમ આપણે આને સાદું નામ શું કહીએ છીએ? એમોનિયા, તટસ્થ અણુ. પણ જ્યારે લિગેન્ડ તરીકે હોય ત્યારે અમ્માઇન. એ જ રીતે જ્યારે પાણીના અણુ લિગેન્ડ તરીકે હોય ત્યારે એનું નામ છે એક્વા. એ વખતે એનું નામ થશે એક્વા. પછી હમણાં જ આપણે આ કહ્યું CO, આમ કાર્બન મોનોક્સાઇડ છે. CNO બંને કેપિટલ, કાર્બન મોનોક્સાઇડ. જો આમ લખો તો આ કાર્બન મોનોક્સાઇડ નથી, આ કોબાલ્ટ ધાતુ છે, એ ધ્યાન રાખવાનું. તો આનું લિગેન્ડ તરીકેનું નામ છે કાર્બોનિલ. એટલે જ્યારે IUPAC નામ લખતા હોઈએ ત્યારે આ લિગેન્ડના નામ આ લખવાના છે, નહીં કે એમના મૂળ નામ. પછી એ જ રીતે આ NO કે જે નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય છે, તો આનું લિગેન્ડ તરીકેનું નામ છે નાઇટ્રોસિલ. નાઇટ્રોસિલ એટલે આમ અમુક આવા જે તટસ્થ લિગેન્ડ છે એને આ રીતે નામ આપેલા છે. એમના મૂળ નામ અલગ છે. એમોનિયા, પછી આ પાણી, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ, તો આ એના લિગેન્ડ તરીકેના નામ. પછી બીજા આવા તટસ્થ અણુઓ લિગેન્ડ તરીકે હોય તેના મૂળ નામને જ
અહીંયા લિગેન્ડ તરીકેનું નામ લેવાય. દાખલા તરીકે CH3NH2, તો આનું મૂળ IUPAC નામ એ જ આનું લિગેન્ડ તરીકેનું નામ. તો મૂળ IUPAC નામ કયું આનું? મિથેનેમાઇન. મિથેનેમાઇન, તો એનું લિગેન્ડ તરીકે નામ. તો આપણે આવા કેટલાક તટસ્થ લિગેન્ડ કે જે ધ્યાનમાં રાખવાના છે એની રજૂઆત કરી. પછી ઋણ આયન લિગેન્ડ હોય. ઋણ આયન લિગેન્ડ. તો માની લો કે આપણે પહેલાં -1 વીજભારવાળા કહીએ, તો સૌથી પહેલી રજૂઆત કરીશું હેલાઇડ આયનોની, X-. દાખલા તરીકે Cl-, Br-, I-, એ રીતે F- પણ લેવાય. તો આ હેલાઇડ આયન, તો કોઈ પણ ઋણ લિગેન્ડ હોય તો એના નામની પાછળ O પ્રત્યય લગાવી દેવાનો. જેમ કે આ ક્લોરાઇડ છે, તો લિગેન્ડ તરીકે એનું નામ થશે ક્લોરાઇડો. ક્લોરાઇડો. તો આ બ્રોમાઇડ આયન, તો એનું લિગેન્ડ તરીકે નામ થશે બ્રોમાઇડો. I- એટલે આયોડાઇડ, તો આયોડાઇડો થશે. એટલે આમ જ્યારે પણ ઋણ લિગેન્ડ હોય તો એના નામની પાછળ O પ્રત્યય લગાવવાનો હોય છે. તો હેલાઇડ આયન જ્યારે લિગેન્ડ તરીકે હોય તો દાખલા તરીકે આ ક્લોરાઇડો, બ્રોમાઇડો, આયોડાઇડો. એ જ રીતે જો હાઇડ્રોક્સિલ આયન હોય તો આને હાઇડ્રોક્સાઇડો. આ હાઇડ્રોક્સાઇડ છે, એનું નામ હાઇડ્રોક્સાઇડ, તો હાઇડ્રોક્સાઇડો આ એનું લિગેન્ડ તરીકે નામ થઈ ગયું. પછી CN- કહીએ તો આ સાયનાઇડ આયન છે, તો લિગેન્ડ તરીકે સાયનાઇડો. એટલે જ્યારે પણ ઋણ આયન લિગેન્ડ હોય તો આ કહીએ મુજબ પાછળ O પ્રત્યય લગાવી દેવો પડે. જો NO2- હોય તો આ નાઇટ્રાઇટ આયન છે, તો નાઇટ્રાઇટો. પણ હમણાં સમજાયું આગળના લેક્ચરમાં કે આ ઉભયદંતી લિગેન્ડ છે. તો ઇલેક્ટ્રોન દાતા નાઇટ્રોજન છે કે ઓક્સિજન એ જોવું પડે. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા હોય તો એને આ રીતે જ લખવામાં આવે છે. તો આ નામ થશે નાઇટ્રાઇટો N. પણ જો આમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓક્સિજન હશે તો આને આ રીતે લખવાય છે ONO-. તો હવે આને કહેવાશે નાઇટ્રાઇટો O. આ જ રીતે આપણે બીજો જોયો તો થાયોસાયનેટો, SCN-. જો અહીંયા આગળ સલ્ફર ઇલેક્ટ્રોન દાતા તરીકે બતાવ્યો અથવા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા તરીકે NCS-. તો આ ઇલેક્ટ્રોન દાતા પરમાણુ. તો જો આ રીતે લખેલું હોય તો આમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે સલ્ફર છે, તો આનું નામ થશે થાયોસાયનેટો S. અને આમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તરીકે નાઇટ્રોજન છે, તો આનું નામ થશે થાયોસાયનેટો N. એટલે આમ આ બે જે ઉભયદંતી લિગેન્ડ છે જેની સમજૂતી આપણે આપી હતી, તો લિગેન્ડ તરીકે એનું નામ કઈ રીતે લખાય? નામ સરખા, ફક્ત ઇલેક્ટ્રોન દાતા કયા છે એ સૂત્ર ઉપરથી ખબર પડે. એટલે આ બરાબર એક ધ્યાન રાખવાના છે કે સૂત્રમાં આ રીતે લખેલું છે કે આ રીતે, એ મુજબ એનું આ નામ લખવાનું છે. ત્યાર પછી બીજા -2 વીજભારવાળા દાખલા તરીકે જોઈએ આપણે તો CO3 આ એક કાર્બોનેટ આયન છે, પણ લિગેન્ડ તરીકે પાછળ O લગાવી દો તો કાર્બોનેટો. કાર્બોનેટો. એ જ રીતે જો SO4 હોય તો આ સલ્ફેટ આયન છે, તો આનું નામ થશે સલ્ફેટો. એટલે આમ કોઈ પણ ઋણ આયન લિગેન્ડ હોય
તો એના ઋણ આયનના નામની પાછળ ઓ લગાવી દો એટલે એનું લિગેન્ડ તરીકેનું નામ આવી જ જાય. જેમ કે -3 વીજભાર અહીંયા હજી એક આ કહી દઈએ ખાસ C2O4 2- ઓક્ઝલેટ આયન છે. ઓક્ઝલેટ એટલે લિગેન્ડ તરીકે થશે ઓક્ઝલેટો. તો ટૂંકમાં આપણે આમ -2 વીજભાર ધરાવતા ઋણ આયન લિગેન્ડના નામ બતાવ્યા. -3 વીજભારવાળો હોય તો દાખલા તરીકે ફોસ્ફેટ આયન છે PO4 3-, તો લિગેન્ડ તરીકે નામ છે એનું ફોસ્ફેટો. એટલે IUPAC નામ શીખતા પહેલાં આ જે લિગેન્ડ છે એ લિગેન્ડનું નામકરણ બરાબર આવડવું જોઈએ. ફરીથી કહીએ તો તટસ્થ અણુનું નામ એના એ જ હોય છે, પણ આ કેટલાક એવા તટસ્થ લિગેન્ડ છે કે એને આ સ્પેશિયલ નામ આપવામાં આવેલા છે. પછી કોઈ પણ ઋણ આયન લિગેન્ડ હોય, -1 હોય, -2 હોય કે -3 વીજભારવાળો હોય, તો એ ઋણ આયનનું જે નામ હોય એની પાછળ ઓ પ્રત્યય આપી દેવાનો એટલે ઋણ આયન લિગેન્ડનું નામ થઈ જશે. એના માટે આપણને ઋણ આયનનું નામ આવડવું જ જોઈએ. જેમ કે આ CO3 2- નું નામ શું છે તો કે કાર્બોનેટ, એ ખબર હોવી જોઈએ. તો લિગેન્ડ તરીકેનું નામ તરત ખબર પડી જાય, કાર્બોનેટો. તો IUPAC નામ આપતા પહેલાં કેટલીક આવી પ્રારંભિક તૈયારી કરવી પડે આપણે. હા, હવે આપણે એના નામની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આનું જે IUPAC નામકરણ છે હવે આપણે એને 2 ભાગમાં સમજાવીશું. હવે બરાબર અહીં આગળ ધ્યાન રાખજો. પહેલો એવો ભાગ કે જેમાં સંકીર્ણ એ ઋણ આયન તરીકે હોય અને એની સાથે આવા એના વીજભારને બેલેન્સ કરવા માટે ધન આયનો જોડાયેલા હોય. આ સંખ્યા કેટલી હશે તો એના વીજભાર ઉપર આધાર રાખશે. ત્યાં +1 લખ્યું એટલે n લખવું પડે. ટૂંકમાં આ પ્રકારના સંકીર્ણ કે જેમાં સંકીર્ણ આયન એટલે સહવર્ગ સ્પીસીસ પોતે ઋણ આયન હોય તો એના ઋણ વીજભારને બેલેન્સ કરવા આગળ સામાન્ય ધન આયન લખેલો હોય. તો આવા સંકીર્ણનું નામ કેવી રીતે લખાય? અહીંયા સંકીર્ણ સ્પીસીસમાં આપણને ખબર છે કે પહેલાં મધ્યસ્થી ધાતુ પરમાણુ અથવા આયન હશે અને ત્યાર પછી આ લિગેન્ડ લખેલા હશે. તો હવે સામાન્ય કોઈપણ સંયોજનનું આપણે નામ આપીએ તો સ્પષ્ટ છે કે એનું નામ આપીએ ત્યારે પહેલો ધન આયન લખાય અને પછી જ ઋણ આયનનું નામ લખાય છે. તો એ નિયમ સામાન્ય જ છે. એટલે અહીંયા પણ આ પ્રકારના જે સંકીર્ણોના નામ છે તો પહેલાં આપણે આવા સાદા ધન આયન જે આપેલો છે એનું જ નામ લખવાનું છે અને પછી નિયમ મુજબ આ સંકીર્ણ ભાગનું IUPAC નામ લખવાનું છે કે જેના માટે આ નિયમો લાગુ પડશે. તો પહેલું નામ લખવાનું છે આ ધાતુ, આ જે પણ ધન આયન છે એનું નામ. તો સામાન્ય રીતે અહીંયા આગળ એક Na+, તો આનું નામ થઈ ગયું સોડિયમ. ધન આયનનું જે નામ હોય એ નામ લખવાનું. જો K+ હોય તો એનું નામ થઈ ગયું પોટેશિયમ. અને એક ખાસ આ યાદ રાખજો NH4+, તો આનું નામ છે એમોનિયમ. સામાન્ય રીતે આ 3 વધારે ઉપયોગમાં લેવાશે. આ સિવાય પણ કેટલાક અહીંયા આગળ ધન આયનો છે જે મુકાય છે, જેમ કે Fe+2, તો આ આપણે આયનને કહીએ છીએ ફેરસ અથવા તો એને આયર્ન 2 આ રીતે લખવામાં આવે છે, અથવા એનું નામ છે ફેરસ આયન.
આ જ રીતે Fe3+ હોય તો ફેરિક આયન અથવા આયન 3 એ રીતે લખવામાં આવે છે. તો પહેલું જે ધન આયન જે સામાન્ય કે એનું નામ. હવે આપણે આ સંકીર્ણ ભાગ સંકીર્ણ સ્પીસીસ જે છે એનું નામ લખવાનું. તો અહીંયા આગળ આ ક્રમ થોડોક ઉલટો છે. પહેલું નામ લખવાનું છે લિગેન્ડનું નામ. પહેલું લિગેન્ડનું નામ લખવાનું અને એ નામ પણ જો એકથી વધુ પ્રકારના લિગેન્ડ હોય તો વર્ણાનુક્રમ પ્રમાણે. આનું નામ વર્ણાનુક્રમ મતલબ આલ્ફાબેટિકલ ક્રમમાં. એ વખતે લિગેન્ડનો વીજભાર કેટલો છે એ જોવાની જરૂર નથી. લિગેન્ડ ઋણ આયન છે કે તટસ્થ અણુ છે એને જોવાની જરૂર નથી. લિગેન્ડના નામ આ રીતે વર્ણાનુક્રમ પ્રમાણે લખાઈ જાય ત્યાર પછી આ ધાતુ આયનનું નામ લખવાનું છે. ધાતુ આયનનું નામ લખાઈ જાય પછી આ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક અહીંયા આગળ ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવાનો. તો આ રીતે આવા પ્રકારના આ સંકીર્ણોનું IUPAC નામકરણ કરે. હવે એમાં ખાસ સમજાવવાનું છે કે આ ધાતુ આયનના નામ કેવી રીતે લખવાના. યાદ રાખજો આ પ્રકારના જે સંકીર્ણ છે એમાં ધાતુ આવે તો એના નામની પાછળ એટ પ્રત્યય આપવાનો છે. દાખલા તરીકે ધાતુ આયન તરીકે વેનેડિયમ હોય તો એનું નામ લખાશે વેનેડેટ. વેનેડિયમ નહીં લખવાનું, વેનેડેટ. જો ક્રોમિયમ હોય તો ક્રોમેટ એટલે એટ પ્રત્યય લગાવવાનો. મેંગેનીઝ હોય તો મેંગેનેટ, મેંગેનેટ. જો એફી હોય તો આમ એફી એટલે આપણે લોખંડ કહીએ છીએ, આયન કહીએ ઇંગ્લિશમાં, પણ આનું લેટિન નામ અહીંયા આગળ વપરાતું હોય છે. અને એ ફેરમ છે એટલે એફી હોય તો એને ફેરેટ તરીકે લખાય છે. આ યાદ રાખજો, ફેરેટ મતલબ એફી છે. હા, પછી CO તો આ કોબાલ્ટ આયન હોય તો કોબાલ્ટેટ, કોબાલ્ટેટ. જો નિકલ આયન હોય તો નિકલેટ, નિકલ એટલે નિકલેટ. જો કોપર હોય તો ક્યુપ્રેટ, કોપર એના ઉપરથી ક્યુપ્રેટ. જો ઝિંક આયન હોય Zn તો ઝિંકેટ. આ રીતે જો સિલ્વર હોય તો એફીની જેમ જ આનું લેટિન નામ વપરાય છે. આને આપણે ટૂંકમાં સિલ્વર કહીએ છીએ પણ આનું લેટિન નામ આર્જેન્ટિનમ છે એટલે અહીંયા આગળ એનું નામ લખાશે આર્જેન્ટેટ, આર્જેન્ટેટ. એ જ રીતે જો AU હોય તો આને આપણે ગોલ્ડ કહીએ છીએ પણ આનું લેટિન નામ છે ઓરમ એટલે અહીંયા આગળ AUનું નામ લખાશે ઓરેટ, ઓરેટ. આ જ પ્રમાણે જો મર્ક્યુરી Hg હોય તો મર્ક્યુરેટ, મર્ક્યુરેટ. એટલે આમ સંકીર્ણ જ્યારે પોતે ઋણ આયન હોય તો આ જે મધ્યસ્થી ધાતુ આયન છે એના નામ કેવી રીતે લખવા. દરેક નામમાં જોશો તો પાછળ એટ પ્રત્યય લાગેલો જ હોય છે. તો અત્યારે આપણે પહેલાં જે IUPAC નામકરણ જોઈશું એમાં આવા જ પ્રકારના ઉદાહરણો નામકરણમાં લઈશું. તો જો હવે અહીંયા આગળ આવા ઉદાહરણ લઈએ. પહેલાં આપણે સાદા ઉદાહરણ લઈશું. દાખલા તરીકે K4 FeCN6 તો
આનું IUPAC નામ આપો. એટલે આની જે બાકીની સમજૂતી છે એની અંદર આવી જશે. બાકીની સમજૂતી એટલે કે લિગેન્ડની સંખ્યા એકથી વધુ છે તો એ કઈ રીતે દર્શાવી, તો એની એક સમજૂતી તે આપણે બધું ઉદાહરણમાં જોઈ લઈએ. તો જો હવે અહીંયા આગળ આ પ્રકારનું આ સંકીર્ણ થયો. તો આપણે પહેલું નામ કોનું થયું? ધન આયનનું. તો ધન આયન તરીકે અહીંયા આગળ K+ છે. K+ એટલે કે પોટેશિયમ. એની સંખ્યા કેટલી છે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો આ પોટેશિયમ એ 3 હોય, 2 હોય કે 1 હોય, અહીંયા એનું ફક્ત નામ લખાશે પોટેશિયમ, એટલે આ લખાઈ ગયું. હા, હવે આ સંકીર્ણ ભાગનું નામ. તો પહેલું નામ કોનું લખવાનું છે? લિગેન્ડનું, વર્ણાનુક્રમ પ્રમાણે. પણ અહીંયા તો એક જ પ્રકારના લિગેન્ડ છે, Cn- અને એની સંખ્યા 6 છે. Cn- સાયનાઇડ, પણ લિગેન્ડ તરીકે નામ છે એનું સાયનાઇડો, અને એની સંખ્યા કેટલી છે? 6. તો આવી સંખ્યા દર્શાવવા માટે આવો ન્યુમેરિકલ જે પૂર્વક લખાય છે એ અહીંયા હેક્ઝા થશે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે, જો લિગેન્ડ 2 હોય તો ડાય થાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા. આવા આપણે પૂર્વકોનો ઉપયોગ ઘણીવાર કરેલો છે. તો અહીંયા Cn- લિગેન્ડ કેટલા છે? 6 છે. તો એ 6 છે એ દર્શાવવા માટે એનો ન્યુમેરિકલ પૂર્વક કયો થઈ જાય છે? હેક્ઝા. તો અહીંયા હેક્ઝા સાયનાઇડો એટલે લિગેન્ડનું નામ આવી ગયું. લિગેન્ડનું નામ પતે પછી આપણે આ ધાતુનું નામ લખવાનું છે. તો ધાતુ તરીકે Fe છે, તો એનું નામ થાય છે ફેરેટ. ત્યાર પછી એનો ઓક્સિડેશન આંક એ આ રીતે કૌંસમાં રોમન લિપિમાં. તો હવે અહીંયા આગળ Fe નો ઓક્સિડેશન આંક કેટલો એ શોધવાનો. તો આપણે એ સમજાયો કે આ બધા જ આયનોના વીજભારનો સરવાળો 0 થવો જોઈએ. જેમ કે આ K+ એની સંખ્યા 4 છે, તો આ ટોટલ વીજભાર એનો +4. Cn- એટલે -1, પણ એની સંખ્યા 6 છે એટલે એનો ટોટલ વીજભાર -6. તો અહીંયા આગળ આપણે એટલો વીજભાર મૂકવાનો કે જેથી વીજભારનો સરવાળો 0 થઈ જાય. તો સ્પષ્ટ છે કે આ કેટલો મૂકવો પડશે? +2. એટલે 4 અને 2 6, +6 થયા અને -6 એટલે 0. એટલે કે Fe નો ઓક્સિડેશન આંક +2 છે. એટલે અહીંયા આગળ 2 રોમન લિપિમાં આ રીતે લખવાના. તો આ એનું IUPAC નામ થઈ ગયું કહેવાય. એટલે બરાબર એને સરખાવો. જો પહેલાં સામાન્ય ધન આયનનું નામ જે આવા આપ્યા હોય એનું નામ, ત્યાર પછી આ સંકીર્ણ ભાગના IUPAC ના નિયમો લાગુ પડે. પહેલું નામ લખવાનું છે લિગેન્ડનું વર્ણાનુક્રમ પ્રમાણે, પણ આપણે સાદું સંયોજન લીધું, એક જ પ્રકારના 6 લિગેન્ડ લીધા. અને આ Cn- એટલે સાયનાઇડો, તો હેક્ઝા સાયનાઇડો એટલે લિગેન્ડનું નામ આવી ગયું. પછી આ ધાતુ આયનનું નામ, તો Fe છે તેનું નામ ફેરેટ, અને એનો ઓક્સિડેશન આંક 2, તે રોમન લિપિમાં. માની લો કે આપણે આ સંયોજન લઈએ K3 FeCN6, તો કે આનું IUPAC નામ આપો. જો કેટલો ફરક છે, ફક્ત આ K4 છે તો આ K3 છે, તો અહીંયા કેટલો ફરક પડશે નામમાં. તો અહીંયા તો પોટેશિયમ આયન, તો આ પણ પોટેશિયમ આયન, તે તો એનું એ જ લખવાનું પોટેશિયમ. અહીંયા એની સંખ્યાને ધ્યાનમાં લેવાની નથી. પછી સંકીર્ણ ભાગમાં તો કે પહેલા લિગેન્ડનું નામ, અને એની એ સંખ્યા 6 જ છે, મતલબ આ પણ એનું એ જ રહેશે, હેક્ઝા સાયનાઇડો. હા, ત્યાર પછી કહીએ તો ધાતુનું નામ, તે પણ એનું એ જ છે, તો ફેરેટ. અને હવે એની ઓક્સિડેશન સ્થિતિ કહીએ તો જેમ આ ગણી અહીંયા આગળ કે આ +2 થાય છે, એમ આનો ઓક્સિડેશન આ કેટલો થાય? તો K+, અહીંયાની સંખ્યા 4 હતી એટલે +4, અહીંયાની સંખ્યા 3 છે એટલે +3 થશે. આ એનું એ જ છે, 6 Cn- છે એટલે -6.
તો હવે અહીંયા આગળ આપણે વીજભાર એટલો મૂકીએ કે આ 0 થઈ જાય, તો સ્પષ્ટ છે કે આ વીજભાર કેટલો આવશે? +3. એટલે +3 +3 +6 અને -6, તો આ 0 થઈ જશે. એટલે અહીંયા Fe ઓક્સિડેશન આંક +3 હોવાથી રોમન લિપિમાં 3 લખવાના છે. તો આ બે સંયોજનમાં ફક્ત Fe ઓક્સિડેશન આંક જ બદલાય છે, તો બાકી બધું નિયમ મુજબ એનું એ જ રહેશે. એકાદ આવા બીજા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે NH4 Ni Cl4 NH4 twice NiCl4 લઈએ. તો કે આનું IUPAC નામ લખો. તો જો આ પ્રકાર આ મુજબ જ છે. તો પહેલા આપણે ધન આયનનું નામ, તો ધન આયન તરીકે શું છે? NH4+ છે, તો એનું નામ એમોનિયમ. એની સંખ્યા કેટલી જોવાનું નહીં, તો આ એમોનિયમ. તો ધન આયનનું નામ આવી ગયું એમોનિયમ. હવે સંકીર્ણ ભાગનું નામ, તો એમાં આપણે પહેલું લખવાનું છે આ લિગેન્ડનું નામ. અહીંયા પણ એક જ પ્રકારના 4 લિગેન્ડ છે, એટલે વર્ણાનુક્રમ એનું કંઈ મહત્વ નથી. પણ અહીંયા Cl- લિગેન્ડની સંખ્યા કેટલી છે? 4. જેમ અહીંયા 6 હતું તો હેક્ઝા લખેલું, એ રીતે અહીંયા 4 છે, તો 4 માટે વપરાતો પૂર્વક ટેટ્રા. લિગેન્ડની સંખ્યા 4 દશા માટેનું પૂર્વક કયો? ટેટ્રા. અને Cl- ને કહેવાય ક્લોરાઇડો, એટલે ટેટ્રા ક્લોરાઇડો. ત્યાર પછી હવે ધાતુ નિકલ, તો એને એટ પ્રત્યે લગાવીએ તો નિકલેટ. અને હવે એનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવાનો છે. તો જો NH4, તો એનો વીજભાર છે +1 અને એની સંખ્યા 2 છે, એટલે ટૂંકમાં ટોટલ વીજભાર થાય +2. પછી Cl- -1 છે, પણ એની સંખ્યા 4 છે, એટલે આ થશે -4. હવે આપણે આ વીજભારનો સરવાળો 0 થવો જોઈએ, તો કે નિકલનો વીજભાર કેટલો હોવો જોઈએ? +2 એટલે +4 અને -4 0 થઈ ગયું. મતલબ નિકલનું ઓક્સિડેશન આંક +2, તો રોમન લિપિમાં અહીંયા 2 લખવા પડે. તો આપણે આ ઉદાહરણ લીધું. બીજું એક ઉદાહરણ લઈએ. Na2Cr Br4 Br4 CO ટ્વાઇસ. મતલબ કે આ પ્રમાણે ઉદાહરણ લીધું. હવે આનું IUPAC નામ લખો. તો એ જ પ્રમાણે પહેલો સામાન્ય ધન આયન એટલે કે Na+, તેનું નામ થશે સોડિયમ. એની સંખ્યા 2 છે, એ અહીંયા આગળ દર્શાવવાની જરૂર નથી. હા, હવે સંકીર્ણ સ્પીસીસ, તેની અંદર 4 બ્રોમાઇડો લિગેન્ડ અને 2 તટસ્થ લિગેન્ડ કાર્બોનિલ છે. તો લિગેન્ડના નામ વર્ણાનુક્રમ મુજબ જ. કેટલીક વાર સૂત્રમાં અહીંયા વર્ણાનુક્રમમાં ન આપેલા હોય તો આપણે અહીંયા વર્ણાનુક્રમ મુજબ લખવા પડે. તો અહીંયા આગળ બ્રોમાઇડોનો B આવશે, કાર્બોનિલ એનો C આવશે. તો વર્ણાનુક્રમમાં પહેલું કોણ આવે છે? બ્રોમાઇડો, અને પછી જ કાર્બોનિલ. તો બ્રોમાઇડોની સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા આવશે ટેટ્રાબ્રોમાઇડો.
ટેટ્રા બ્રોમાઇડો એની સંખ્યા 4. પછી કાર્બોનિલ લિગેન્ડ તેની સંખ્યા 2 છે, તો 2 માટેનો પૂર્વક થશે ડાયકાર્બોનિલ. તો લિગેન્ડના નામ વર્ણાનુક્રમમાં લખાઈ ગયા. ટેટ્રા બ્રોમાઇડો ડાયકાર્બોનિલ. અને હવે ધાતુનું નામ ક્રોમિયમ છે, તો ક્રોમેટ. અને પછી એનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં એ પાછળ લખીએ તો જો Na+ એટલે કે +1 પણ એના 2 આયનો એટલે +2. પછી Br- એટલે -1 પણ એના 4 આયનો છે એટલે -4. અને કાર્બોનિલ તટસ્થ છે એટલે એનો વીજભાર 0. હવે આ સરવાળો 0 કરવો હોય તો આ બેનો સરવાળો 0. એટલે સ્પષ્ટ છે કે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો હોવો જોઈએ? +2. 2 ને 2 4, +4 અને -0. એટલે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 2 હોવાથી બ્રેકેટમાં રોમન લિપિમાં 2. તો આપણે આવા કેટલાક સંકીર્ણના IUPAC નામ જોઈએ, એ પણ આ પ્રકારમાં. આના પછી સંકીર્ણ નામમાં જે વિવિધતા છે એ આના પછીના આપણા લેક્ચરમાં જોઈશું. નમસ્કાર મિત્રો.